નમસ્કાર. આજે તારીખ 19 મે 2024 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે શામળ ભટ્ટ કૃત નંદ બત્રીસી વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે અને કનૈયાલાલ મુનશી એમનું પુસ્તક પૃથ્વી વલ્લભ વિશે માન્ય શ્રી કિરીટભાઈ દુધાત વક્તવ્ય આપશે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિનંદન કરીશું. સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમાં છેલ્લા 7 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચય કાર્યક્રમ આયોજન એટલા માટે કરવામાં આવે છે કે અત્યારે આપણે જે પુસ્તકોનો પરિચય આ વ્યાખ્યાનમાં કે આગળ પણ જે પુસ્તકોનો પરિચય કરીશું એ તમામ પુસ્તકો નેટના અભ્યાસક્રમમાં છે કે જેનો લાભ સીધો વિદ્યાર્થીઓને મળે અને ભવિષ્યમાં આવનારી યુવા પેઢીને શિષ્ટ સાહિત્ય આપણી ભાષાનું કહ્યું તો આપણી ભાષાનું શિષ્ટ સાહિત્ય આપણે જે પુસ્તકોનો પરિચય કરાવીએ છીએ એ દ્વારા એમને શિષ્ટ સાહિત્યનો પરિચય પણ થાય. એ રીતે આવનારી પેઢી આપણી ભાષાના સર્જકો અને સર્જકોએ જે સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દ્રષ્ટિ પડે એ મુખ્ય હેતુથી પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મધુસૂદનભાઈ પટેલને વિનંતી કરું કે કીર્તિદાબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે કિરીટભાઈ દુધાતનું સ્વાગત કરે. આભાર મધુસૂદનભાઈ. આભાર સતીશભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ શામળ ભટ્ટ કૃત નંદ બત્રીસી વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે અને ત્યારબાદ કનૈયાલાલ મુનશી કૃત પૃથ્વી વલ્લભ વિશે માન્ય શ્રી કિરીટભાઈ દુધાત વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી કીર્તિદાબેનને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. નમસ્તે. મારા હાથમાં મારે જે પુસ્તક વિશે વાત કરવાની છે એ નંદ બત્રીસી છે. આ મધ્યકાળના કવિ શામળની પદ્ય વાર્તા કૃતિ છે. આમ તો શામળે સિંહાસન બત્રીસી નામની એક રચના કરી છે અને આ કૃતિમાં જ એમણે જણાવ્યું છે કે સિંહાસન બત્રીસી પછી એક
વાર્તા રહી ગઈ છે એ નંદબત્રીસી રૂપે તમારી સામે મૂકી છે. આમ તો મધ્યકાળમાં અનેક સાહિત્ય સ્વરૂપોની રચના થઈ છે, તો આ કૃતિનું નામ નંદ તો કોઈનું નામ હોઈ શકે, પણ બત્રીસી શા માટે? તો એની આ વાત એ હતી કે શામળે પોતે જ આવો ખુલાસો પોતાની આ નંદબત્રીસી કૃતિની અંતિમ પુષ્પિકામાં કરેલો છે. શામળની નંદબત્રીસી પાસે જઈએ એ પહેલા આ સભાખંડમાં જે બેઠા છે તે અને આ વક્તવ્ય પછી પણ જે મિત્રો સાંભળવાના છે તે એ બધાને માટે એક વસ્તુ, એક સંદર્ભ જાણવો જરૂરી છે. અને એ સંદર્ભ એ છે કે આ સાહિત્ય કૃતિ એ મધ્યકાલીન સમયની સાહિત્ય કૃતિ છે. એટલે આ મધ્યકાલીન સમય અને આપણે આજે જે સદીમાં જીવીએ છીએ તે સમય એ બે સાવ જુદા છે. એની આપણને બધાને ખબર છે. અહીંયા બેઠા ગમે ત્યાં આપણે ફરી શકીએ છીએ, બેઠા બેઠા ફરી શકીએ છીએ, જ્યારે એ સમય જુદો હતો. આવી સગવડો નહોતી, એ આપણને ખબર છે. અને વિશેષમાં તો એ કે આપણે આપણા લાંબા પટ ઉપર પથરાયેલા ગુજરાતી સાહિત્યને સમજવા માટે સમયના વિવિધ તબક્કાઓમાં એને વહેંચ્યું છે, આપણી સમજણ કેળવવા માટે. આટલા લાંબા પટને આપણે યાદ રાખવો હોય તો એને થોડાક વિભાગીકરણમાં મૂકી દઈએ તો આપણે એને સહજ રીતે યાદ રાખી શકીએ. એ સંદર્ભમાં ઈસવીસન 1150 ઈસવીસન 1850 આ 750 વર્ષનો સમયગાળો જે છે એ આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો એ રીતે આપણે એને ઓળખાવી શકીએ. ઓળખાવ્યો છે, શકીએ નહીં, ઓળખાવ્યો જ છે. ઈસવીસન 1150 ઈસવીસન 1850 આ સાહિત્યનું પહેલું લક્ષણ એ છે કે આખું એ સાહિત્ય પદ્ય પ્રધાન છે. છાપખાનાની શોધ નથી થઈ, પ્રેસ નથી, અને ગદ્ય યાદ રાખવું અઘરું પડે પણ પદ્ય સરળતાથી યાદ રહી જાય. માનવ ઇતિહાસની ક્ષિતિજોને અને એના આરંભને ઢંઢોળીશું તો એમ લાગ્યા વગર રહેશે નહીં. એવું કોઈ લાંબુ ગદ્ય વાક્ય આવે તો જરા અઘરું પડે યાદ રાખવું, પણ જો એ પદ્યમાં હોય તો આપણે એને જરા સરળતાથી યાદ રાખી શકીએ. તે સંદર્ભમાં આ બધું સાહિત્ય કંઠોપકર્ણ પહોંચાડવાનું હતું, એટલે બધું મોટાભાગનું બાલાઓ બહુ તો રચાયા છે પણ મોટાભાગનું સાહિત્ય પદ્યમાં છે. બીજી એક વાત કે મોટાભાગનું સાહિત્ય હસ્તપ્રતોમાં છે. ત્રીજો એક મુદ્દો એના વિષયો મર્યાદિત છે. બીજી એક વાત તે એ કે એમાં અનેક સાહિત્ય સ્વરૂપોની રચના થઈ છે. કેટલાકના નામ અત્યારે આપણને અજાણ્યા લાગે. સ્તવન, સજાય, ફાગુ, આખ્યાન, પવાડા, પ્રબંધ, જાત જાતના આ પ્રકારના લગભગ 50 ઉપરાંત સાહિત્ય સ્વરૂપો આ સમય દરમિયાન રચાયા છે. એમાંની એક પદ્ય વાર્તા. બીજો એક મુદ્દો તે કે આ સમગ્ર સાહિત્ય એક કથ્ય અને શ્રાવ્ય છે, એટલે કે પરફોર્મિંગ આર્ટનું આ સાહિત્ય છે. આવી રીતે વર્ગખંડમાં ભણાવવા માટેનું કે એની પરીક્ષા લેવા માટેનું આ સાહિત્ય નથી. એ પરફોર્મ કરવાનું છે. કોઈક એની રજૂઆત કરે છે અને કોઈક એને સાંભળે છે, એ પ્રકારનું આ સાહિત્ય છે. આ ઉપરાંત આ રચનાઓમાં બધે જ સામાજિક સંદર્ભ વણાયેલો છે. સમાજમાં જે બની રહ્યું છે અને મનુષ્ય જેવો છે એવો મનુષ્ય આમ તો આજના સાહિત્યમાં પણ હોય જ, પણ તે સમયના સાહિત્યમાં પણ એવો મનુષ્ય છે કે જેનું પ્રતિબિંબ આ કૃતિઓમાં, એના પાત્રોમાં આપણને જોવા મળે. બીજી એક વાત, તે આ સમયના બધા જ કવિઓ એ અનેક જાતિ જ્ઞાતિઓના છે. કોઈ જાતિભેદ જ્ઞાતિભેદ નથી. બ્રાહ્મણ છે, વાણિયા છે, સોની છે, અનેક કવિઓ છે, અનેક જ્ઞાતિના કવિઓ છે. અને બીજું એક કે આ સમયના કોઈ પણ સર્જકને પોતાને કવિ બનવાનો અભરખો નથી. જે કંઈ સાહિત્ય રચે છે એ પોતાના નિજાનંદને માટે, અને સાહિત્ય પાછું 3 વિભાગમાં આપણે વહેંચીને જોવાના છીએ. એક ભક્તિ પ્રધાન છે, એક જ્ઞાન પ્રધાન છે, અને એ બંને કરતાં જુદું તે આપણી આ પદ્ય વાર્તા જે આપણે જોવાના છીએ એના પ્રકારનું સાહિત્ય છે. તો કોઈ પણ પ્રકારના કવિ બનવાની તમન્ના વિનાનું માત્ર ડિલાઇટ એન્ડ વિઝડમ એટલે આનંદ અને ડહાપણ એ જ આ આખા સાહિત્યના કેન્દ્રમાં રહેલું છે. અને બીજી એક વાત કે આજે જે શાળા મહાશાળાઓ અને આપણી જે વોટ્સએપ યુનિવર્સિટી છે
એવી યુનિવર્સિટી ત્યારે નહોતી. જ્ઞાનના સાધનો પાંખા હતા. એ સંદર્ભમાં આ સાહિત્યએ જ્ઞાન પીરસવાનું કામ પણ કર્યું છે. એટલે કે સુગર કોટેડ ક્વિનાઇન કરી છે. જુઠ્ઠું બોલવું જોઈએ નહીં એવું જો કોઈને કહીએ તો કે તારે શું, પણ કોઈ એક સરસ એવી વાર્તા મૂકી દેવામાં આવે અને એ વાર્તા જો કોઈ વાંચે તો વિચારે કે જો હું બોલીશ તો મને પણ આવું થશે. એ પ્રકારની રચનાઓ, આ પ્રકારના સંદર્ભવાળી રચનાઓ આ સમયમાં જોવા મળી છે. અને એમાં આપણે જે નંદ બત્રીસીની વાત કરવાના છીએ એ નંદ બત્રીસી એ પદ્ય વાર્તા 18મી સદીમાં થયેલા શ્યામા નામના કવિની આકૃતિ છે. પદ્ય વાર્તાની એક ખાસ લાક્ષણિકતા એ છે કે આ પદ્ય વાર્તા એના જે કેટલાક સંદર્ભો છે એમાં સૌથી પહેલો સંદર્ભ તો તેનું કથા વસ્તુ છે. તો સંસ્કૃતમાંથી શોધ્યું પ્રાકૃત કર્યું પૂર એવું પોતે શામળ પોતે જ મદન મોહના નામની એમની વાર્તામાં આ પંક્તિ મૂકે છે. એટલે કે સંસ્કૃત, પ્રાકૃત, ઇતિહાસ અને પુરાણ ગ્રંથો અને પરંપરામાંથી કેટલીક જે કથાઓ મળી હોય એનો લાભ લઈ અને એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. બીજો એક મુદ્દો તે એની વસ્તુ સંકલના. તો વસ્તુ સંકલના સાવ સાદી છે. એક નંદ નામનું નગર હતું અને એનો એક રાજા હતો અને એ રીતે પછી નગરનું વર્ણન આવે એમ એની વસ્તુ સંકલના, એનું વસ્તુ ચાલે. બીજું કે વાર્તામાં વાર્તા આવે એટલે ઉપકથાઓ, કથામાં કથા, એમાં બીજી કથા, મૂળ કથા બાજુ પર રહી જાય અને વચ્ચે 6 કથા આવી જાય એવી મદન મોહના નામની કૃતિ આપણને મળે છે. પણ નંદબત્રીસીમાં કથામાં કથા નથી, એક જ કથા છે. એ આપણે પછી હમણાં જોઈએ છીએ. પછી એક વાત આવે છે તે સમકાલીન રંગો, એટલે સમાજમાં જે બધી પરિસ્થિતિઓ, સંદર્ભો ચાલતા હોય એનું એક પ્રતિબિંબ એ વાર્તામાં આપણને ઝીલાતું જોવા મળે. એની પાત્ર સૃષ્ટિ તો અદ્ભુત છે. માણસો તો હોય જ પાત્ર તરીકે, પણ અહીંયા તિર્યંચોરીના પાત્રો, ભૂત, પ્રેત, અહીંયા એ ઉપરાંત દેવતાઓ, વેતાલ, એ બધા ઉપરાંત પોપટ, નાગ, હંસ, આ બધા પ્રાણી પંખી સૃષ્ટિના પાત્રો પણ અહીંયા આગળ આપણને આ વાર્તાઓમાં જોવા મળે. અને આ પદ્ય વાર્તાના જે સ્ત્રી પાત્રો છે, આ નારી ચેતનાનો ઢંઢેરો તો આખી જગતે પીટી કાઢ્યો છે, પણ એ પહેલા શામળે આ નારી ચેતના જગાવેલી. અને એના બધા જ મોટાભાગના સ્ત્રી પાત્રો એવા છે કે એકદમ તેજસ્વી છે. એવા તેજસ્વી કે પોતે એક પુરુષ સાથે પરણેલી હોય અને બીજી પોતે પુરુષ વેશ ધારણ કરી લે અને બીજી 6 સ્ત્રીઓને પરણી લાવે અને પોતાના પતિની પાસે મૂકે. આવી સાહસિક સ્ત્રીઓ, આવી ઉદાર મતવાદી સ્ત્રીઓ, એવા પાત્રો આપણને આ પદ્ય વાર્તાઓમાં જોવા મળે છે. આ ઉપરાંત બીજું એક મહત્વનું લક્ષણ છે તે એમાં સમસ્યાઓ આવે અને સુભાષિતો આવે. આગળ હમણાં વાત કરીએ પ્રમાણે કે જ્ઞાન મેળવવાના સાધનો બહુ ટાંચા હતા. એ સંદર્ભમાં સમસ્યાઓ આવે. સમસ્યાઓ બાલિશ લાગે આપણને અત્યારે, એ સમયની નહીં, એ સમયની વાત તો જુદી છે. પણ પહેલો અક્ષર પા અને ત્રીજો અક્ષર ડ, તો વચ્ચેનો અક્ષર કયો? તો પાપડ. બરાબર. એક વૃક્ષ હતું, એની ઉપર 5 કબૂતર હતા, 3 પોપટ હતા, 2 ચકલી હતી, 2 કબૂતર ઉડી ગયા, 1 પોપટ ઉડી ગયો, તો કેટલા પંખી રહ્યા વૃક્ષ ઉપર? આવી સાદી ગણિતિક સમસ્યાઓ. આ પ્રકારે જે પ્રજા હોય, સામે સાંભળનારની શ્રોતાઓ, એને આ જ્ઞાન, ગણિતનું જ્ઞાન, ભાષાનું જ્ઞાન એ આ રીતે આપવાનો પ્રયત્ન આ પદ્ય વાર્તાકારોએ કર્યો છે. સુભાષિતો આવતા કે આવું જીવન જીવવું જોઈએ, આ પ્રકારની જો લાક્ષણિકતાઓ મનુષ્યના જીવનમાં હશે તો એ સુખી થશે, વગેરે વગેરે વાત એ સુભાષિતોમાં આવતી. આ ઉપરાંત આ બધું હોવાની સાથે બીજી એક વાત એ છે કે આ વાર્તા નહીં પણ આખા સમગ્ર સાહિત્યની બધી જ કૃતિઓમાં એનો આરંભમાં મંગલાચરણ આવે અને અંતમાં ફલશ્રુતિ આવે. આરંભમાં મંગલાચરણ આવે કે નિર્વિઘ્ને મારી આ કૃતિ હું પૂરી કરી શકું એવી મને શક્તિ અને મતિ આપજો, અને અંતે મંગલાચરણ આવે અને મંગલાચરણમાં આ વાર્તા જે સાંભળશે એને આવું થશે. હું તમને સૌથી પહેલાં જ આ નંદ બત્રીસીની ફલશ્રુતિ સંભળાવી દઉં એટલા માટે કે તમને એમ લાગશે કે કેટલું સારું કામ તમે આજે કરી રહ્યા છો. કથા રસિક નંદ રાયની આ ફલશ્રુતિ છે. કથા રસિક નંદ રાયની સુણે શીખે જે ગાય, વિજોગ ભાંગે તે હના આશા પૂરણ થાય. વિયોગ રહે જ નહીં. બરાબર. જ્ઞાન હૃદયમાં ઉપજે, કુબુદ્ધિ ન વ્યાપે દેહ, સત્ય ઉપર મનસા રહે, નારાયણ શું નેહ. એટલે આ પ્રકારની ફલશ્રુતિ
દરેક કૃતિમાં આવે અને આરંભમાં મંગલાચરણ આવે. આ પ્રકારની એની આખી બાહ્ય અને આંતરિક વ્યવસ્થા કવિ ગોઠવતો. તો આવું આ મધ્યકાલીન સાહિત્ય. અને હવે આપણે પ્રવેશ કરીએ આનંદ બત્રીસી વાર્તામાં. આનંદ બત્રીસી વાર્તા 462 કડીની છે, નાનકડી છે. એનું કથાવસ્તુ પણ બહુ એટલું બધું વિસ્તૃત નથી, સાવ નાનકડું કથાવસ્તુ છે. પણ 3 મુદ્દાને લઈને આ કવિ ચાલ્યા છે. કવિ પોતે ક્યાંય એવું નથી કહેતા કે હું આ 3 મુદ્દાને લઈને ચાલું છું, પણ 3 મુદ્દા આમાંથી ફલિત થાય છે. નંબર 1 કે પરસ્ત્રી સાથે કોઈ સંબંધ કરવો નહીં. બીજો મુદ્દો, સત્યનો હંમેશા જય થાય છે. આપણને બધાને ખબર છે, આપણે જાણીએ જ છીએ. અને કોઈને કહેવાનું આવે તો આપણે શુરાપુરા હોઈએ જ છે, કહીએ જ બધાને. પણ વાર્તા દ્વારા આવા 2-3 મુદ્દા એમણે પ્રસ્તુત કરી આપ્યા છે આપણને. તો સૌથી પહેલા 462 કડીની આ કૃતિમાં 100 જેટલી પંક્તિઓ તો સમસ્યાઓ અને સુભાષિતો જ રોકે છે, બરાબર. એટલે બાકીની પંક્તિઓમાં આ કથા રજૂ થાય છે. આ કથાનો આરંભ એકદમ નાટ્યાત્મક રીતે થાય છે. અને આ પદ્ધતિ છે, કારણ કે મેં તમને હમણાં જ કીધું કે આ કથ્ય અને શ્રાવ્ય પ્રકારનું સાહિત્ય છે. એટલે એનો આરંભ જ એકદમ નાટ્યાત્મક પદ્ધતિથી થાય છે કે નંદનગરનો એક રાજા, નંદ રાજા, એ રાત્રિચર્યા કરવા નીકળ્યો છે. એને એમ લાગે છે કે જોવું તો ખરું મારી પ્રજા શું કરી રહી છે. અને એ સંદર્ભમાં જ્યારે બહાર નીકળ્યો છે અને ચોરે ચૌટે બધે જોતા 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 આગળ વધે છે અને એ નગરના છેડે આવે છે ત્યારે એક ધોબી ઘાટ છે અને ત્યાં એક ધોબી કપડાં ધુએ છે. એ ધોબી કપડાં ધુએ છે તો રાજાને નવાઈ લાગે છે કિરીટભાઈ કે આ ધોબી આ અડધી રાત ગઈ છે અને આ કપડાં ધોવા અહીં કેમ બેઠો છે અને અડધી રાતે કપડાં ધુવે છે, બરાબર. એટલે આરંભથી જ કુતૂહલની શરૂઆત કરી દે છે વાર્તાકાર કે શા માટે રાત્રે ધુવે છે કપડાં. અને પાછો આ ધોબી હોય કે બીજો કોઈ પાત્ર એ પ્રકારના નાના નાના પાત્રો, કોઈ પોલિયો હોય, હમણાં પોલિયો પણ આવવાનો છે જોજો તમે, તો એવો કોઈ પોલીસ હોય એટલે કે દ્વારપાળ, તો એ બધા પાત્રો પણ કેટલા બધા બુદ્ધિ ચાતુર્યવાળા છે શામળના, એ આપણે જોતા જઈશું. તો એ ધોબી કપડાં ધોતો હતો અને પેલો રાજા એને પ્રશ્ન કરે છે કે તું ધોબી આટલે અડધી રાત ગયે કપડાં કેમ ધોવે છે. હા, હું શામળ ભટ્ટની ભાષામાં જ તમને એ વાત બતાવું. ખાડું ખેડું કર્મા ધરી, ચાલો રાજા વેગે કરી, આપ એકલો પંથ પલો, ગઢમડ જોઈને તે વલો. જોયા વેપારીના હાટ, જોઈ દશે દિશ વરવાટ, જોયું ગામ પછે આવ્યો બાર, દીઠ સરોવર સુધવાર. તે વેલા એક ધોબી ધુવે, તેહને રાજા દ્રષ્ટે જુએ, કરે વિચાર નગરનો ધણી, આવેલા કોણ ધોયા તણી. ભૂત પ્રેત કે વ્યંતર હશે, બોલાવતા અલોપત થશે. શનૈ શનૈ તે પાસ ગયો, એટલે ધોબી ધોતો રહ્યો. સંધાતે બેવું બોલ્યા, ભય લાગા મન માહે ઘણા. ભૂત તો નહીં હોય, કોણ કહી દીધો સાદ, માહો માહો લાગો વાદ. રાજાએ જાણું કો ધોબી મુયો, જીવ અવગતે ભૂત હુયો. ધોબીએ જાણું કો આવો પ્રેત, કપટે કરે મુજ સાથે હેત. બંનેના ચિત્તમાં જો આ પાત્રોના ચિત્તમાં સર્જકે કેવો પરકાયા પ્રવેશ કર્યો છે. રાજા કહે, તું કોણ છે રે, આવેલા આ દિશ, બોલ સાચું ઉતાવલો, નહીં તો ખેદું શીશ. બોલ સાચું ઉતાવલો, નહીં તો ખેદું શીશ. ભૂત ભાગો બેહું નહીં, ડાકણ કાઢું દૂર. તારે પરિહટ બોલ્યો, એટલે ધોબી, તારે પરિહટ બોલ્યો, આણી મનમાં તાપ. તું કોથી બીતો નથી, શું છે ભૂતાનો બાપ. રાજા કહે, પ્રથમ કહું હું તો મારું નામ, પછી તું તારું કહે તો થાય આપણું કામ. અને પછી પોતાનું પરિચય ને બધું આપે છે, એટલે ધોબીને ખબર પડી જાય છે કે આ રાજા છે. પછી રાજા છે એવી ખબર પડી જાય છે. એટલે જુઓ, પરિહટે વિચારું મન, એ તો મારો નંદરાજાન. ચતુર શિરોમણી એ છે રાયે, પણ હું એહની છું પર જાય.
એણે નામ સમસ્યા કહું, લખણ જોતામાં લહું, પણ હું પણ મારી રાખું મામ, કહું પટંતરે મારું નામ. જો ધોબી પણ એટલો હોશિયાર છે કે જો પેલો સમસ્યામાં વાત કરે છે તો પોતે પણ સમસ્યામાં એ રીતે એની સામો પ્રત્યુત્તર કરે છે અને પછી સમસ્યામાં એને પ્રશ્ન પૂછે છે. આપણે એમાં નહીં જઈએ, પણ એ જે સમસ્યા બીજી એક પૂછે છે એમાં આપણે જઈશું. જુઓ, દો લોયણ એટલે લોચન, દો લોયણ ખટ ચરણ, વરણ તો શ્યામ સરીખો, ઘોર નાદ મુખ સાદ, વાદ પુરખાએ પરીખો, પુરખા એટલે પુરુષ જેવો, પુષ્પ પ્રેમલ નિષદિશ, શીર મોટું સબ અંગ પે, મુખ કમલ કો જાત, ભાત અનેરી અંગ પે, સુઘડ નારીના સ્વેદનો, મોદ પ્રેમલ અતિ ઘણો, માટે આવો આ સમય, રે ભો મુજને છે તે હેતણો. જવાબ છે ભમરો. હવે કથા વસ્તુમાં કવિ પ્રવેશ કરાવે છે. નંદરાજા એક પદ્મિની નામની પ્રધાન પત્નીના પ્રેમમાં પડવાના છે. એમને એની અપેક્ષા થઈ છે, ઈચ્છા થઈ છે અને એનો જે પ્રવેશ કરાવે છે વાર્તાકાર એ આ રીતે. તો આ જે ધોબીનું ચાતુર્ય છે, નાના નાના પાત્રોને પણ અહીંયા એવા ચતુરાઈથી રજૂ કર્યા છે. એમની ચતુર બુદ્ધિનો અહીંયા આગળ આપણને એ પરિચય આપે છે. અને પછી આપણે આગળ વધીએ કે હવે બંનેને એકબીજાની ઓળખ થઈ ગઈ છે. રાજાને ખબર પડી ગઈ છે કે આ ધોબી છે અને ધોબીને ખબર પડી ગઈ છે કે આ ભૂત નથી, આ તો રાજા જ છે અને એ મારો પાલનહાર છે. એટલે હવે બીજી બાજુ નંદરાજાને પદ્મિનીની સુંદરતાનું આકર્ષણ ઊભું કરાવવા માટે શામળ એ પદ્મિનીનું સ્વરૂપકરણ કરવાને બદલે પદ્મિનીના કપડાં જો દિવસે ધોવાય તો ભ્રમરો ધોબીને પજવે છે. એમાં એટલી બધી સુગંધ આવે છે કે બધા ભમરા એની આસપાસ આવી જાય અને એને કપડાં જ ના ધોવા દે. પણ જો પછી આ યોજનામાં શામળની નાટ્યાત્મક રીતે આખી વાતને રજૂ કરવાની જે સૂઝ છે એનો આપણને પરિચય થાય છે. પદ્મિની તરફના આકર્ષણને સાકાર બનાવવા શામળે પ્રધાનને દૂર કરવાની યુક્તિ યોજી. હવે મિલન તો કરાવવું પડે, કેવી રીતે કરવું જોઈએ? તો પછી વાર્તામાં આગળ વાત ચાલે છે કે રાજાને જ્યારે ધોબીએ કહ્યું કે હું જો દિવસે આ કપડાં ધોઉં છું, હું જેના કપડાં ધોઉં છું એ આ વજીરની પત્ની પદ્મિની છે અને જો હું દિવસે એના કપડાં ધોઉં તો આ ભ્રમરો મને પજવે છે. એટલે રાજાને થયું કે જેના કપડામાંથી આટલી સુગંધ આવતી હોય એ સ્ત્રી કેવી સૌંદર્યવાન હશે, કેવી સુંદર હશે. એટલે એને એવી એક એની લાલસા ઊભી થાય એવો પ્રયત્ન કરાવડાવ્યો. હવે રાજાને થયું કે તો પછી મારે કોઈ પણ રીતે આ પદ્મિનીને મળવું જોઈએ. એટલે બીજે દિવસે પ્રધાનને બોલાવે છે અને કહે છે કે આપણે સરસ પાણીદાર ઘોડા લાવવા છે, એટલે તું કચ્છ જા અને ઘોડા લઈ આવ. પેલો ના પાડે છે કે ભાંગી તિથિ છે. જો ભાંગી તિથિ આ સમયના વિદ્યાર્થીઓની મિત્રોને તો ખબર નહીં હોય કે આ ભાંગી તિથિ શું છે. એવી તિથિ રિક્તતાથી વૃષ્ટિવતી પાત, આજ જાતા થાય ઉત્પાત. આવી તિથિમાં ક્યારેય સારા કામો ન કરવા જોઈએ ભાઈ, બરાબર? માટે હું ન જઉં. એ રાજાને ના પાડે છે, પણ રાજાના ચિત્તમાં પેલો કીડો સર વળ્યો છે. એટલે રાજા તો કોઈ પણ રીતે વજીરને કહે છે તારે જો મારા વજીર તરીકે ચાલુ રહેવું છે તો યુ મસ્ટ ગો, હે ને, તારે જવું જ પડશે. અને પેલો સારું તો પછી તો રાજા છે તો જવું પડે. એટલે છેવટે રાજાના હુકમથી પ્રધાન જાય છે અને પ્રધાન વિદાય થતાં રાજા પ્રધાનના મહેલે આવે છે. હવે આવી તો ગયો, પણ ત્યાં દ્વારપાળ ઊભો છે. અને દ્વારપાળ ના પાડી દે છે કે ના જવા દઉં. ત્યારે બોલો પોલિયો, સાંભળીએ રાજાન, બાર નહીં ઉઘાડીએ મેં વર્તું તારું મન. આ દ્વારપાળ કે ઓળખી ગયો, બરાબર? હમણાં આગળ એક આખો મુદ્દો આવે છે કે કશું છાનું રહેતું નથી. તમે ગમે એટલું છુપાવા જાઓ સાહેબ ટેબલ નીચેથી, નો, બરાબર? એટલે કહે છે કે આ વેલા તસ્કર નીકળે. જો તમે હજી એનો આર્ગ્યુમેન્ટ જો, આ વેલા તસ્કર નીકળે, ચોર આવે, રમવા જાય જાર, જુગારી હોય તે જુઠ્ઠું રમવા જાય, માટે
માટે જાઓ પાછા, ફરી રાખી પોતાનો ભાર. રાજા છો ને, રાજાપણું સાચવો અને પાછા જાઓ. પરધાન ઘેર મારો નહીં, સ્ત્રી સાથે શું કામ? અડધી રાતે એકલા, તેનું તે શું નામ? પાછા જાઓ. બરાબર. રાજા કહે, ઘડે શા ઘાટ, ઉગાડ બાર, જાવા દે વાટ. હું જમ જમ રાખું ભાર, તમ તમ તું લગાડે છે વાર. હું જેમ જેમ નમ્રતા રાખું છું એમ તું મને જવાની ના પાડે છે. રાજા એને એ રીતે સામે પ્રશ્ન કરે છે. અને પછી એ બધામાં તો આપણે નહીં જઈએ, આપણે કિરીટભાઈને બોલવા દેવાનું છે. તો પછી હા બરાબર ને, હા તો પછી એ કહે છે, પછી એક છેલ્લી પંક્તિ જોઈએ. મૂરખ મિત્ર વેરી નામ, વણસાડીશ ખાવનનું કામ. રાજા પેલા દ્વારપાલને કહે છે કે તું આ તારું ભગવાનને માથે રાખીને કર, મનમાં ડાપણ હોય આજ, ઉઘાડ સરસે તારું કાજ. હવે આવે છે શું આવે છે? તો પ્રતિહારને કોઈ પણ રીતે એને પટાવો તો પડે, એટલે લાલચ આપે છે. પ્રતિહાર કહે, રાજા સુણો, બિહાવો નહીં જાવું, બીવડાવશો તો નહીં જવું. એક લાલચ બીજો વનો, તેને પ્રસન્ન થાવું. તમે મને એમને મોકલી દેવાનું કહેશો, અહીંથી જવા દેવાનું કહેશો તો નહીં જાઉં. પણ પછી રાજા, કુંડલ કાળા કાનથી, જેહનું મૂળ 9% કોડ. આપા હાથ પ્રતિહારને, એ અમૂલક જોડ. આ કુંડલ અહીંયા આપવામાં આવે છે ને, એની પાછળ વાત આવવાની છે. એ કુંડળ જોઈને પ્રધાનને લાગે છે કે આ કંઈક ગરબડ થઈ ગઈ છે. બરાબર ને? એટલે તમે જુઓ, એ શામળ તો 18મી સદીનો આપણો પદ્ય વાર્તાકાર છે, પણ એની જે નાટકનો સંદર્ભ સમજાવવાની જે સૂઝ છે એ કેટલી અદ્ભુત છે. અને પછી કુંડલ જબ દીઠું પ્રતિહાર, તેણે ઉગાડા બાર. ગયો મહોલમાં તે રાજન, દીઠું જેવું ઇન્દ્રાસન. એવો ભાવ જાગ્યો કે જાણે ઇન્દ્રાસન મને મળી ગયું. જેવી રવિમંડલ ઉદોત, જેવી ચિંતામણીની જ્યોત, દીઠું પાંજરું પોપટ તણું, પચરંગ પીલું છે ઘણું. પણ પેલો પોપટને મૂકીને ગયો છે. બરાબર છે? એટલે પોપટ કહે છે કે આ લક્ષણ ખોટા છે. બરાબર. અને પટંતરે રહી અને પોપટ અને પદ્મિની વાતચીત કરે છે. અને એમાં પોપટ એવા વચન બોલે છે કે રાજાને શરમ આવે. બરાબર છે? એ તમારે માટે મૂકું છું, તમે વાંચજો કૃતિમાંથી. હા, તો રાજા દ્વારપાળને લાલચ આપી અને મહેલમાં પ્રવેશ મેળવી લે છે. અને મહેલમાં આવતા રાજાને જોઈ પ્રધાનનો પોપટ અને પદ્મિની બંને રાજાની જાર બુદ્ધિને પામી જાય છે. શામળ અહીં કથાને બાધક ન બને એ રીતે પોપટ પાસે પટંતરે નંદ રાજાના મનનું પરિવર્તન થાય એવા વચનો બોલાવડાવે છે. પોપટના મુખમાં મૂકેલા આ વચનો કથા તત્વ સાથે સરસ રીતે સંકળાય છે. એટલે કથામાં રસભંગ થતો નથી. પોપટના વચનોની ધારી અસર એ રાજાના મન ઉપર થાય છે અને તેથી કથામાં વળાંક આવે છે. હવે ત્યારે પોપટ બોલ્યો, સાંભળ મારી બહેન, મા બાપ આગળ છાજશે, જેવું કરીશું ચહેન. આ આપણા મા બાપ છે. રાજા એ આપણો મા બાપ છે. બરાબર. જો વાડ થઈને ચીબડા ગલે, તો મોંઘી વસ્ત કોને ન મળે રે. જો ખલું ખાતું હોય અન્ન, તો જીવે નહીં એકે જન. તમે જુઓ, પોપટ પાસે પણ કેવી સરસ રીતે આખી વાતને મૂકી છે શામળે. વળી રાજાની જાર બુદ્ધિને શાંત કરવા શામળે પદ્મિની પાસે જે 3 પ્રયુક્તિ કરાવી છે, સાહેબ સલામ છે આ શામળને. જે 3 પ્રયુક્તિ કરાવી છે એમાં એ કશું બોલતી નથી. કોઈ શબ્દ એનો છે જ નહીં, માત્ર ક્રિયાઓ છે. અને ક્રિયાઓ દ્વારા એ એની જે જાર બુદ્ધિ છે રાજાની, એનો એ નાશ કરી નાખે છે. અદ્ભુત રીતે કરી કાઢે છે. જુઓ, માનની કહે, સાંભળ મહારાજ, અમસરખું કાંઈ કહો ને કાજ. અમારા જેવું કરી શકીએ એવું કંઈક કામ કહો. દર્શન રાય થયું તારું, પવિત્ર થયું મંદિર મારું. આમ નમ્રતાથી એ વાત મૂકે છે. પછી આગળ વાત ચાલે છે. પછી એને નાવા ધોવાની વ્યવસ્થાને બધું ગોઠવી આપે છે. અને પછી પ્રભાત વેલા થઈ જહારે, સ્ત્રી સામું જોયું તહારે. તારે સ્ત્રીએ વર્તું મન, 6ઠ્ઠી ઇન્દ્રિય મળેલી જ છે. કોણ કેવી રીતે જોવે છે એને ખબર પડી જાય છે.
કાંઈક કામી છે રાજન. ત્રાંબા ત્રોલડીથી પ્રીસો ભાત, રાતો રંગ દીધો તે સાથ. બીજો પ્રીસો રૂપા થકી, દીધો રંગ પીલો વલ તકી. ત્રીજો કાઢો સોનાની માટ, લીલો રંગ દીધો તે ઘાટ. ચોથો કાઢો પિત્તલને સંગ, તાંબા કસુંબો દીધો રંગ. પ્રીસો પાંચમો મૃત્તિકા ઠામ, તે ઉપર દીધો રંગ શામ. જોયો ભાત પચરંગી તણો, રાજા અચરત પામો ઘણો. જાત જાતના સોનાના, રૂપાના, માટીના, ત્રાંબાના વાસણમાંથી બનાવેલો ભાત રાજા પાસે પીરસ્યો. હવે જેની વ્યંજના છે જુઓ. જુયા રંગને ખૂબી અનૂપ, જુયા રંગને ખૂબી અનૂપ, ને જોઈ વિસ્મય પામો ભૂપ. વિસ્મય પામ્યો. ભરે કોલિયો આણીને વાદ, તેને તે લાગે મુખ સ્વાદ. ભલે કોલિયો રંગ વશેક, સ્વાદ આવે તેનો તે એક. રંગ ભલે જુદા હોય પણ સ્વાદ તો એક જ છે. શામ શ્વેત કસુંબી ખાય, મુખમાં એકની એક મજાએ. સ્ત્રીને તમે અનેક અનેક જુદી જુદી રીતે તમે એને ભોગવવાનો પ્રયત્ન કરો પણ એનો સ્વાદ એક જ છે એમ સીધે સીધું નથી કીધું, પણ અર્થ એ છે. હાથમાં માતૃ દીઠાનું સુખ, ટલી ગયું જવ મહેલું મુખ. દેખતામાં શોભા છે ઘણી, ખાધે એક મજા તે તણી. પછી જુદી જુદી રંગની ગાયનું દૂધ પીરસે છે. પહેલા જુદા જુદા રંગનો ભાત, પછી જુદી જુદી રંગની ગાયનું દૂધ, એમ જાત જાતના પ્રયોગો કરી અને નંદ રાજાને બરાબર એની માનસિક સ્થિતિને જે જાર બુદ્ધિ હતી એની બાદબાકી કરી કાઢે છે. કશું જ બોલ્યા વિના, માત્ર આ બધી ક્રિયાઓ કરીને. બરાબર. મનમાં નાણો બીજો મરમ, રાખો ઈશ્વરે બેનો ધરમ. બંને બચી ગયા. કુરી પોતે મોઢે કીધ્ય, વીટી પસલી માહે દીધ. જે આખી મનોવૃત્તિ હતી એ બદલાઈ ગઈ અને પસલી આપીને ગયો. પણ પસલીમાં આપી વીટી, પેલાને આપ્યા કુંડળ અને આપી વીટી. અને હવે જ્યારે આવશે પેલો મંત્રી, ત્યારે આ બે એંધાણથી એનું મન પાછું કઈ જુદી દિશામાં જશે એ આપણે જોઈએ. પદ્મિનીએ યોજેલી ત્રણેય યુક્તિ વાર્તામાં ત્રણેય યુક્તિથી વાર્તામાં ચતુરાઈનું તત્વ ઉમેરાયું છે. અને ત્રણેય યુક્તિમાં રંગોનો કરેલો ઉપયોગ એકદમ ધ્યાનપાત્ર બને છે. હવે જાર બુદ્ધિથી મુક્ત થયેલો રાજા દ્વારપા પાસે આવે છે. અહીંયા પણ તમે જુઓ. અને લાંચમાં આપેલું કુંડળ પાછું માંગે છે કે મેં તો મારે જે કરવાનું હતું એ કર્યું નથી, માટે મારી વસ્તુ પાછી આપ. પણ એ ઓછો છે. પોપટ હોશિયાર છે, ધોબી હોશિયાર છે, અને આ દ્વારપાળ છે એ પણ એટલો જ હોશિયાર છે. જુઓ શું કહે છે કે કુંડળ પાછું માગે છે. એ રીતે સમાજમાં ચાલતી બદીઓને પણ અહીંયા આગળ નિર્દેશ થઈ ગયો છે. અને કથામાં થયેલો આ વિનિયોગ કથાના વસ્તુ તત્વને વધારે ને વધારે આગળ લઈ જવામાં મદદરૂપ બને છે. એ પ્રસંગ પાત્રના માનસનો પણ પરિચય કરાવે છે. વળી તેના દ્વારા સમય આધુનિક હોય કે મધ્યકાળનો હોય, પણ માણસ બધે જ સરખો એની પ્રતીતિ આપણને થાય છે. હવે પેલાએ માંગ્યું છે કે મારું કુંડળ પાછું આપ. બરાબર. તો પેલો જવાબ આપે છે. શું કહે છે જુઓ. કહે પ્રતિહાર, સાંભળ રે રાય, મુજ આગળ અન્ના નહીં થાય. અન્ના એટલે અન્યાય. વચન ભ્રષ્ટ થશો જો તમો, તો પાછું કુંડળ આપું અમો. વલી કહું બીજું દ્રષ્ટાંત, જો અધિપતિ છો એકાંત, જ્યારે પૂરણ તરખા થઈ, ગાલો ઢોર તલાવે જઈ. પેલો લઈ તો જાય રબારી દૂધ પાણી પીવા માટે, પણ ઢોર પાણી ના પીવે તો એનો શું વાંક છે. બરાબર. કો પીસે ને કો નહીં પીએ, પણ સૌ કોનો પિયાવો લીએ. પૈસા તો આપવા પડે. ધણ હાકી ગોવાલો જાય, કો ચરે ને કો તરણ ન ખાય. તો શો વંચરનો તેહમાં વાંક, લે ચરાઈ આડે આંખ. ગામ જમાડી રૂડી પેર, કરો નહોતરા ઘેર ઘેર. કોહોને નવ લાગી હોય ભૂખ, કોહોને તાવ, કોહોને દે દુઃખ. જમવાનું તો કહી દીધું, પણ કોઈને તાવ આવ્યો છે ને કોઈને શરીર તકલીફ છે ને કઈ બીજી તકલીફ છે, ના આવે તો પેલાને તો રસોઈ બગડવાની જ છે.
વગેરે 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 બધું ચલાવે છે. બરાબર. તો આ રીતે આવા નાના પાત્રો, ધોબી જેવું પાત્ર, પ્રતિહાર જેવું પાત્ર, બરાબર, દ્વારપાળ જેવું પાત્ર, આવા નાના પાત્રો પણ આવી ચતુરાઈથી આખી વાતને આગળ વધારે. હવે કથાને વેગ આપવા શામળ તરત જ ધર્મને કારણે કલંક રહિત રહેલા રાજાને પ્રસન્ન બતાવીને વૈરોચન પ્રધાન સાથે એનો સંગમ સૂચવે છે. આ વાત બની ગઈ છે. બીજો દિવસ આવી ગયો છે. વૈરોચન પ્રધાન ઘોડા લઈને પાછો આવી ગયો છે અને વૈરોચન જેવો ઘરે પહોંચ્યો અને જેવો એના દરવાજામાં એણે પ્રવેશ કર્યો અને ત્યાં જ એણે પેલા દ્વારપાળના કાનમાં પેલા સરસ કુંડળ જોયા અને સરસ મજાની શાલ જોઈ, 1,00,000 એવું કંઈક આવે છે. બરાબર. એટલે એને એમ લાગ્યું કે આની પાસે આ ક્યાંથી, જરૂર કંઈક છે. બરાબર છે. પ્રતિહારને કંઈક આ બધું કિંમતી વસ્તુઓ મળી ક્યાંથી. બરાબર. અને પછી એ એના પદ્મિની ઉપર શંકા કરે છે. શંકા કર્યા પછી પદ્મિનીના બચાવમાં પોપટ ઘણું એને કહે છે કે આવું કશું જ થયું નથી, તું આવી શંકા ન કરીશ. પણ શંકાની કોઈ દવા નથી ભાઈ. બધાની દવા થઈ શકે, શંકાની દવા ના થાય. ગમે એટલી તમે ખુલાસા આપો, એ ખુલાસાનો કોઈ અર્થ નથી હોતો. એ જ વસ્તુ, એ સનાતન સત્ય, એ જુદી રીતે પણ એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. હવે એટલે શું કરે છે કે એ પદ્મિનીને કહે છે કે તું ચાલી જા તારા પિતાને ઘરે. 17મી સદીનો 18મી સદીનો સમાજ હોય કે આજની 22મી સદીનો સમાજ હોય, અંત તો આ જ આવે છે કે સ્ત્રીને મોકલી દેવામાં આવે છે. સ્ત્રીને એટલે પદ્મિની ચાલી ગઈ, પદ્મિનીને મોકલી દીધી. એને એમ થયું કે પદ્મિનીને મારી નાખીશ તો રાજા વધારે દુઃખી થશે, એટલે વધારે મારે પર કંઈક ત્રાસ ગુજારશે. એટલે પદ્મિનીને પિતાને ત્યાં મોકલી દીધી. એણે ઘણી સફાઈઓ આપી પણ એને ના પાડી. પિતાને ત્યાં ચાલી ગઈ. આ બાજુ રાજાને ખબર પડી કે કશું જ અઘટિત બન્યું નથી અને તેમ છતાં પદ્મિનીનો વાંક પણ નથી અને છતાં એને આ દુઃખ ભોગવવું પડે છે. એટલે રાજા એને કહે છે કે ચાલ આપણે શિકાર કરવા જઈએ. બરાબર. અને વનમાં જાય છે. વનમાં જતા હોય છે ત્યારે રસ્તામાં પદ્મિનીના પિતાનું ઘર આવે છે અને ત્યાં આગળ એ કહે છે ચાલો આપણે આરામ કરીએ. આરામ કરે છે બંને જણા. અને એ વખતે પદ્મિનીના પિતા પોતાની દીકરી ઘરે આવી ગઈ છે અને એને એ સાચી છે પણ એને કેવી રીતે આ સત્ય બતાવવું એના પતિને, એ સંદર્ભમાં એ પાસા રમવા બેસે છે કે જે સાચો હોય એના પાસા આમ પડે, જે સાચો, એ બધું આવે છે વિગતે, પણ આપણે એમાં હમણાં નથી જતા, તમારે માટે વાંચવા રાખીએ છીએ. પાસો જેના પાસા પોબારા પડ્યા તો 3 પાત્રોના પાસા પોબારા પડ્યા, ખાલી પ્રધાનના પાસા પોબારા ન પડ્યા. એટલે 3 સાચા હતા. બરાબર. એ રીતે એ આખી યોજના શામળે વાર્તામાં કરી આપી છે. અને પછી છતાં પણ પેલો સંતોષ થયો નથી, પેલો શંકાનો કીડો હજી દૂર થયો નથી. એટલે બંને પાછા વળે છે. એ વખતે રસ્તામાં આરામ કરવા, પાણી પીવા એક વાવ આવે છે, ત્યાં બંને જણા બેસે છે. થોડીક વાર રાજા પાણી પીવા માટે વાવમાં જાય છે. પછી એનો એક દોહો લખતો આવે, પોતાની સફાઈ બંને વારાફરતી આપે છે. પછી પ્રધાન જાય છે, એનો જવાબ આપીને આવે. એવા 20 દુહા મૂકે છે. 12 દુહા આગળ આવે છે જ્યારે એ લોકો રમતા હોય છે, પાસા રમતા હોય છે ત્યારે. એટલે એ રીતે પણ આ કૃતિનું શીર્ષક 32, 20 આ અને 12 પેલી, એમ કુલ 32. એટલે એ રીતે પણ આ કૃતિનું શીર્ષક 32 એમ આપણે કહી શકીએ. બરાબર. તો આ સંદર્ભમાં આખું પ્રસંગ આયોજન એ શામળે કરી આપ્યું છે. હવે પ્રધાનની શંકા દૂર કરવામાં રાજાને સફળતા મળતી નથી. શંકા એટલી બધી પ્રબળ બની ગઈ છે કે કોઈ પણ રીતે હું આ રાજાનો બદલો લઉં. રાજા તો નિશ્ચિંત થઈ ગયો છે કે મેં તો બધું સ્પષ્ટ કહી દીધું છે, હવે કંઈ જરૂર નથી. એ વખતે રાજા આરામથી પ્રધાનના ખોળામાં માથું મૂકીને સૂતો હોય છે ત્યારે પ્રધાન એનું ખૂન કરી કાઢે છે. પણ આખી વાર્તાનું આયોજન તો એવું કરવું પડે કે એ ખૂન થયું છે એ પ્રધાને જ કર્યું છે. એટલે પ્રધાનનો માળી એ જે ઝાડ નીચે, ચંપાના ઝાડ નીચે બેઠા છે 2 જણા, એ ઝાડની ઉપર બેઠો છે. એટલે પ્રધાનના માળીએ જોઈ લીધું કે આ થયું છે, આ ઘટના બની છે. એટલે પ્રધાનનો માળી ત્યારે તો ચૂપ રહે છે, પણ જ્યારે એનું ખૂન કરીને પાછો ડાયો થવા માટે રાણી પાસે જાય છે, નંદ રાજાની રાણી પાસે જાય કે છે રાજાને શું થઈ ગયું, આવું બધું થઈ ગયું, એમ કરીને પોતાનું ડહાપણ ત્યાં બતાવે છે.
રાણી પણ બિચારી કશું કરી શકતી નથી. એકાદ મહિનો ચાલ્યો જાય છે, એનું અસ્થિ વિસર્જન વગેરે વગેરે બધું થઈ જાય છે. આ બાજુ પેલી પદ્મિની અત્યંત વ્યથિત છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. બરાબર. એ કહે છે કે હું મારા સતીત્વની પરીક્ષા પણ તમને આપું છું, તમે કહો તો હું કાચા તાંતણે હાથીને બાંધી દઉં. તો કે એ તો બધું એમ કે ચરિત્ર કહેવાય, સ્ત્રીઓ તો આ બધું ચરિત્ર કરે, એવું નહીં. તો કે છે કે સારું, સમય આવવા દો. પછી શું થાય છે કે શંકા દૂર કરવા માટે એ પ્રયત્ન તો કર્યા, પણ હવે પેલો જે બેસી ગયો હતો ચંપાના ઝાડ ઉપર માળી, એ માળી એક દિવસ આ પ્રધાન વૈરોચનને ત્યાં ફૂલ આપવા માટે જવા માટે મોડો પડ્યો. મોડો પાડવો જ પડે ને, કથા ગોઠવવાની છે, એનું સંકલન કરવાનું છે ને, પ્રયુક્તિ તો એવી રાખવી જ પડે ને. એટલે મોડો પડે છે, એટલે પેલો વૈરોચન પ્રધાન એના પર ગુસ્સે થાય છે કે તું કેમ મોડો આવ્યો. બરાબર. એટલે અત્યાર સુધી નહોતો બોલ્યો એ વાત એણે એની પત્નીને કહી દીધી. સ્ત્રીના પેટમાં ક્યારેય વાત ટકતી નથી, એ સનાતન સત્ય છે. હું સ્ત્રી હોઉં તોય શું. બરાબર છે. તો એ એની સ્ત્રીને એને કહી, એટલે એની સ્ત્રીએ, એટલે માળીની પત્ની માળણે એ વાત જઈને રાણીને કહી. હવે તમે જો આ સંકલન અને પ્રયુક્તિ કરી છે ને વાર્તાની, જેમ પેલા કુંડળ કર્યા હતા, હે ને, પછી પેલી હાથમાં વીંટી એને જોઈ હતી, તો વીંટી એને પસલીની ના લાગી, એને તો ચાર બુદ્ધિ હતી એટલે એને બીજી જ વીંટી લાગી હતી. બરાબર. એટલે પછી માળી એ આ રીતે ચંપાના ફૂલને મોડાના સંદર્ભમાં આ બધી ઘટના બની ગઈ. રાજાને આ રીતે એનું ખૂન થયું છે એવી વાત ખબર પડતા એ રાજાને સજીવન કરવો જોઈએ. પણ કેવી રીતે? તો હવે એવું લાવે કે સજીવન કેવી રીતે થાય? તો પદ્મિની એના સતીત્વની પરીક્ષા આપે, અને એ પરીક્ષામાં એ કેટલી સફળ થાય છે એ હવે આપણે જોવાનું છે. હવે પદ્મિનીના સતીત્વને સિદ્ધ કરવા શામળ અવનવીન પરીક્ષાઓ યોજે છે, જેમાં પદ્મિની સફળ થાય છે, પ્રધાન ગુનેગાર તરીકે પકડાય છે, અને પોતે રાજાનું ખૂન કર્યું છે એવી પણ એ કબૂલાત કરી લે છે. પદ્મિનીને સતી પરીક્ષામાં સિદ્ધ કરવા શેષનાગ અવધૂત રૂપ ધારણ કરીને કૂપો લઈને આવે છે, અમૃતનો કૂપો લઈને આવે છે, અને ચંપાના ઝાડ નીચે રાજાના નીચેથી અસ્થિ કાઢી અને એને અમૃતનો સ્પર્શ કરાવે છે, અને રાજા સજીવન થાય છે. જો ભાઈ, આવું સાહિત્ય કૃતિઓમાં જ બને, જીવનમાં આવું બનતું જ નથી. અને એટલે જ આપણે આપણી લાગણીઓનું કેથાર્સિસ આવી કૃતિઓ વાંચીને કરીએ છીએ. બરાબર. બાકી જીવનમાં આ બનતું જ નથી. જે ગુનેગાર છે એને ક્યારેય જવા દો આપણે. હા, તો નંદભદ્રીસિંહના સંદર્ભમાં જે આ વાત બને છે એમાં જે અદ્ભુત રસ છે એની વાત મારે કરવી છે. તો છેલ્લો મુદ્દો આવે છે કે એટલે કવિના શબ્દો છે ને એટલા માટે મારે બતાવવા છે. શેષનાગ પૃથ્વીપતિ નિકલંક કલંક થઈ આવશે તો મારે શિર પાપ, અવધૂત થઈ આવ્યો કારમું કોએ સ્વરૂપ, કામિનીનો કર ઝાલિયો વિસ્મે પામો ભૂપ, મરે શા માટે માનની કહેરે તારું દુઃખ. સીતા જ્યારે આ પરીક્ષા આપતા હતા ત્યારે જેમ ધરતી ફાટી હતી એમ ધરતી ફાટી છે, અને પછી દેવને એમ થયું છે કે આ તો ખોટું થઈ રહ્યું છે. બરાબર. મરે શા માટે માનની કહેરે તારું દુઃખ, જથ મારે આ લોક સહુ કમ પામે આ સુખ, વણ વાંકે રાજા હણો તે કમ જીવે આપ. જેણે વાંક વિના જ રાજાનું ખૂન કરી કાઢ્યું એ કેવી રીતે જીવી શકે? કલંક ન ઉતરે મહરુ શમે નહીં મુજ તાપ, કામિની અવધૂત મેદની આવા ચંપા ઝાડ, કાઢો અસ્તનો કરકડો ગયો એકાંતે આડ. અસ્થિનો કટકો કાઢ્યો અને એને લગાડ્યો, અને રાજા સજીવન થયો. અને જેમ બધી વાર્તાઓમાં બને છે એમ પછી રાજાના પુત્રએ એને માફ કરી દીધો, અને ત્યાં વાર્તા પૂરી થાય છે. એકાદ બે એમની ત્રુટીઓ છે, પણ ત્રુટીઓનો સંદર્ભ અહીંયા મહત્વ નથી. અહીંયા મહત્વનું એ છે કે આ આખી રચનામાં શામળે જે કેટલાક સનાતન સત્યો આપણી પાસે મૂકી આપ્યા છે એ સનાતન સત્યનું વધારે મહત્વ છે. અને એક છેલ્લો મુદ્દો જે મારે કરવો છે તે એ કે વાર્તામાં પ્રયોજાયેલી પ્રયુક્તિઓ, એની કુતૂહલ ક્ષમતા, એનું જીવંત પાત્ર ચિત્રણ, વાર્તાનો સતત વહેતો પ્રવાહ, ચમત્કૃતિ, પાત્ર સંકલના,
પાત્ર સંવાદ કલા, તિર્યંચનીના પાત્રોનો વસ્તુ નિર્વહણમાં થયેલો ઉપયોગ, આ બધું જ નંદ બત્રીસીને એક સારી રચના તરીકે જીવંત રાખે છે. એ આપણા ન વિસરવા જેવા મધ્યકાલીન સાહિત્યની બહુમૂલ્ય સંપત્તિ છે. થેન્ક યુ.